નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે જુદી જુદી કોર્પોરેશનના જે પૂછાયેલા પ્રશ્ન પેપરની તૈયારી કરીએ છીએ ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ એટલે કે 2024માં છેલ્લી એક્ઝામ લેવાની તેના પેપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ। ખૂબ સરસ મજાના પેપર સોલ્યુશન અને ખૂબ સરસ મજાનો તમામનો પ્રતિસાદ। ખરેખર પેપર સોલ્યુશન કેવી રીતે કરવું જોઈએ એની સાચી માહિતી આ વિડીયોમાં આપને મળશે। તો ચોક્કસ જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જ્યાં પણ જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો અને ચોક્કસ લાઈક કરજો। અને આપણે જ્યારે સાથે પ્રશ્નો લેતા જઈએ ત્યારે તમે પણ થોડું વિચારજો કે આ પ્રશ્નમાં શું જવાબ આવે અને પછી આપણે પ્રશ્નના જવાબ આપશું। અને આ કોમેન્ટ છે એ તમે ચોક્કસ વિડીયોમાં લખજો કે આ પ્રશ્નમાં આ જવાબ આવે ABCD, જેથી કરી અમને પણ ખ્યાલ આવે કે સ્ટુડન્ટ છે પોતાનું નોલેજ ચકાસી શકે। તો ચાલો જોઈએ પાર્ટ 3। આ અગાઉ બંને વિડીયો ખૂબ સરસ મજાના વિડીયો આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ। તો જોઈએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશન 28/1/2024નું કમ્પ્લીટ પેપર સોલ્યુશન પાર્ટ 3। વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવવામાં આવે છે? 4 જાન્યુઆરી, 5 જાન્યુઆરી, 5 ફેબ્રુઆરી, 4 ફેબ્રુઆરી। તો વિચારો અને તમે જવાબ આપો ABCD, તો જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે મારો જવાબ સાચો છે કે નહીં, કેમ ખોટો છે। એક વખત આપણને લાગે કે આપણે જવાબ ખોટો પડશે, પણ એક વખત તમે ફિયર મૂકી દો, ખોટું હશે એમાંથી સાચું શીખવાનો પ્રયત્ન પૂરેપૂરો થઈ શકશે, પણ તમે શીખશો જ નહીં તો તમે કંઈ નહીં શીખી શકો। તો સાચો જવાબ આવે 4 ફેબ્રુઆરી। તો કેન્સર જેવા જીવલેણ રોગ વિશે જે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે, તેનું અટકાવ કરવા માટે, તેનું નિદાન કરવા માટે અને સારવાર આપવા માટે 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે, બરાબર। તો 4 જાન્યુઆરીએ છે એ બ્રેઇલ દિવસ કહેવાય। કેવો કહેવાય? વિશ્વ બ્રેઇલ દિવસ। આપણે 4 ફેબ્રુઆરી યાદ રાખવાનું છે, 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે। ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે, ORSના WHO ફોર્મ્યુલેશન મુજબ ના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? બહુ સરસ મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે। તો આપણને WHOનું ORSનું ફોર્મ્યુલેશન એનું કન્ટેન્ટ આવડવું જ જોઈએ। 1.5 ગ્રામ, 2.9 ગ્રામ, 3.5 ગ્રામ, 1.8 ગ્રામ। કોને આવડે છે? ચાલો જોઈએ। વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ। ઘણા બધા આન્સર બિલકુલ સાચા, વેરી ગુડ, સરસ। તો સાચો જવાબ આવે 1.5। તો WHO માં આપણને ખબર છે કે નવા અને ઓછી ઓસ્માલિટી ધરાવતા એટલે કે 20.5 ગ્રામના સ્ટાન્ડર્ડ ORSના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ હોય છે 1.5 ગ્રામ। તો બીજા બધાય પ્રમાણ આપણને આવડવા જોઈએ, બરાબર। તો 2.9 છે એ સોડિયમ સાઇટ્રેટ હોય, બરાબર। 3.5 ગ્રામ, 1.8 ગ્રામ ORSના ઘટક પ્રમાણે ખોટા આંકડા છે। તો આપણે આવે સોડિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝ કેટલું હોય? ગ્લુકોઝ એનહાઇડ્રેટ તો 13.5 ગ્રામ। ઈસરોએ ચંદ્રયાન 1 કયા વર્ષમાં લોન્ચ કર્યું હતું? તો આ છે આપણો જનરલ નોલેજનો પ્રશ્ન। 2009, 2006, 2013, 2008। તો સાચો જવાબ આવશે 2008। તો ઈસરો એ ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક ચંદ્રયાન મિશન એટલે કે ચંદ્રયાન 1 22 ઓક્ટોબર 2008ના રોજ શ્રીહરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું। મોટાભાગના જે યાન છે, ચંદ્રયાન છે, એ બધા શ્રીહરિકોટાથી જ સફળતાપૂર્વક લોન્ચ થતા હોય, બરાબર। હાલમાં એટલે કે જાન્યુઆરી 2024માં ભારતીય આર્મીના જનરલ તરીકે કોણ ફરજ બજાવે છે? તો આ પણ કરંટ અફેરનો પ્રશ્ન કહેવાય। મનોજ પાંડે, મનોજ મુકુંદ નરવણે, દિલબરસિંહ સુહાગ કે VK સિંહ। તો
અહીં આપણો સાચો જવાબ આવશે મનોજ પાંડે. બરાબર. તો આ પ્રશ્ન પત્રના સમયગાળો જે 2024નો છે તેમાં ભારતના થલ સેના એટલે કે ઇન્ડિયન આર્મીના જે ચીફ આર્મી સ્ટાફના જનરલ તરીકે મનોજ પાંડા ફરજ બજાવતા હતા. તેમણે 22 એપ્રિલથી 2022થી પદ સંભાળ્યું હતું. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ. અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે અને કયા વર્ષમાં સૌપ્રથમ વેપારી કોઠી સ્થાપી હતી? અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે પહેલાં ક્યાં વેપારી કોઠી સ્થાપી હતી? મુસલીપટ્ટમ 1602, સુરત 1613, ગોવા 1605, મદ્રાસ 1604. તો અહીં સાચો જવાબ આવશે સુરત 1613. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાય. કેવી કહેવાય? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતમાં વેપાર કરવાની ઔપચારિક શરૂઆત કરતા મોગલ બાદશાહ જહાંગીરના ફરમાન એટલે પરવાનગીથી 1613માં ગુજરાતના સુરત બંદરે પોતાની કાયમી વેપાર કોઠી ફેક્ટરી સ્થાપી હતી. બરાબર. તો પછી આપણને એમ કે મુસલીપટ્ટમ શું છે? તો ડચ લોકોની પ્રથમ કોઠી હતી મુસલીપટ્ટનમ. બરાબર. તો પોર્ટુગીઝ શું હતું? તો પોર્ટુગીઝ છે એ ગોવામાં છે. બરાબર. અને ત્યાં કોણ? અંગ્રેજો હતા. બરાબર. અંગ્રેજોએ તો લાસ્ટમાં આપણને 1613 સુરતમાં પહેલી કોઠી સ્થાપી હતી. આવો પણ એક લોકમેળાનો પ્રશ્ન દર વખતે હોય. કોઈ જુદા જુદા લોકમેળા યોજાતા હોય તો એમનો પ્રશ્ન પણ હોય કે ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાં સૌથી મોટો મેળો નીચેનામાંથી કયો છે? વૈંઠાનો, ભવનાથનો મેળો, શામળાજીનો મેળો કે પલ્લીનો મેળો? ચાલો, જે વિસ્તાર ન હોય એને તો ખ્યાલ જ હોય, તો આપી દો જવાબ ફટાફટ. વેરી ગુડ, સરસ. તો આવે વૈંઠાનો મેળો. બરાબર. તો કેમ વૈંઠાનો મેળો? તો ક્યાં વૈંઠાનો મેળો હોય? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૈઠા ગામે જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે, સપ્તસંગમ કહેવાય, ત્યાં ભરાતો વૈઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો વ્યાપારિક અને લોકમેળો ગણાય, જેમાં ગધેડાઓની મોટા પાયે લે વેચ થાય. રેડી? ભવનાથનો મેળો ક્યાં હોય? જુનાગઢ હોય. શામળાજીનો મેળો ક્યાં હોય? અરવલ્લીમાં હોય. પલ્લીનો મેળો ક્યાં હોય? તો રૂપલમાં હોય. તાજેતરમાં એટલે કે 2023માં ભારતમાં યોજાયેલા વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ હતો? તો આપણને 2026નું પૂછે. અત્યારે વર્લ્ડ કપ ચાલે છે, 2020 ચાલે છે, તો આપણને ખબર પડવી જોઈએ. તો આ છે 2023નું. એડમ ઝામ્પા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી કે મિચેલ સ્ટાર્ક? તો સાચો જવાબ આવે મોહમ્મદ શામી. બરાબર. આઈસીસી એટલે કે મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વન ડેમાં મોહમ્મદ શામી સૌથી ફાસ્ટ બોલર છે અને માત્ર 7 મેચ રમીને 24 વિકેટ ઝડપી હતી. બરાબર. ઝામ્પાની કેટલી હતી? તો 22 હતી. જસપ્રીત બુમરાહ અને મિચેલની પણ શાનદાર પ્રદર્શન હતું, પણ સૌથી વધુ વિકેટ કેને લીધી હતી? શામીએ. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? એક જિલ્લો હોય, જિલ્લાની આજુબાજુનો કયો જિલ્લો છે એવું હોય. દરેક જિલ્લાઓ આપણે બરાબર વાંચવા જોઈએ. જેસલમેર, કચ્છ, બાડમેર, નાગપુર. તો તમને ખ્યાલ જ છે કે સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ છે. તો ભારતનો સૌથી મોટો જિલ્લો ગણાય. કુલ વિસ્તાર કેટલો છે? તો 45,674 ચોરસ કિલોમીટર જેટલો છે. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધના પરિણામે બાંગ્લાદેશ આઝાદ થયું હતું. આ યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? એટલે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને બાંગ્લાદેશનો નવો જન્મ થયો. તો એ યુદ્ધ ક્યારે થયું? 1972, 1999, 1965, 1971. તો સાચો જવાબ આવે 1971. 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધ લડાયું, જેમાં ભારતીય સેનાના શૌર્ય પરિણામ સ્વરૂપે પાકિસ્તાનના આપણે 93,000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી અને પૂર્વ પાકિસ્તાન આઝાદ થઈ અને એક નવો બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. બરાબર. 1965માં આપણને ખબર છે કે કાશ્મીર મુદ્દે યુદ્ધ થયું હતું. બરાબર. 99માં કારગિલ યુદ્ધ હતું અને
72માં શું હતું? તો સિમલા કરાર, એટલે કે શાંતિ માટેની, યુદ્ધ માટેની શાંતિ સિમલા કરાર હતો. નીચેનામાંથી કોને ભારત રત્ન એનાયત કરવામાં આવેલ નથી? આખો પ્રશ્ન વાંચવાનો છે. કોને એનાયત કરવામાં આવેલ નથી? નાનાજી દેશમુખ, એપીજે અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, મનમોહન સિંહ. તો સાચો જવાબ આવશે મનમોહન સિંહ. કોણ હતા મનમોહન સિંહ? તો આપણા વડાપ્રધાન હતા. અને કેવા હતા? તો મહાન અર્થશાસ્ત્રી. કેવા હતા? અર્થશાસ્ત્રી હતા. બરાબર. તો મનમોહન સિંહ છે એમને આપવામાં આવેલો ન હતો. બીજાને આપ્યો હતો તો નાનાજી દેશમુખને 2019માં આપ્યો હતો, રાષ્ટ્રીય સ્વયંસેવકના નેતા છે. એપીજે અબ્દુલ કલામને આપ્યો હતો 2097માં, તેંડુલકરને આપ્યો હતો 2014માં. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસી વસ્તી વસવાટ કરે છે? તો સેન્સસનો પ્રશ્ન છે. 14.75%, 20%, 17.5% કે 10%? તો 14.75%. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો 2011માં. 2021માં થવી જોઈએ, પણ શું હતું? કોરોનાના હિસાબે વસ્તી ગણતરી મોકૂફ હતી. તો ત્યારની જે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિની જે વસ્તીનું પ્રમાણ હતું એ 14.75 હતું. લોકસભા અને રાજ્યસભામાં ગુજરાતની અનુક્રમે કેટલી સીટો આવેલી છે? આ પણ કરંટ અફેરનો પ્રશ્ન છે. બરાબર. તો કેટલી સીટ છે? લોકસભામાં 30, રાજ્યસભામાં 20, લોકસભામાં 26, રાજ્યસભામાં 11. તો કેટલી સીટ છે? તો આવે લોકસભામાં 26, રાજ્યસભામાં 11. એટલે લોકસભા છે એને નીચલું ગૃહ કહેવાય, રાજ્યસભા છે એને ઉપલું ગૃહ કહેવાય. આવું પણ યાદ રાખવું જોઈએ. લોકસભા નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું. જો પાછો ફરીને સેન્સસનો જ પ્રશ્ન પૂછાણો હતો. એક વખત કોઈક સેન્સસના રવાડે ચડી જાય તો સેન્સસના પ્રશ્ન પૂછી શકે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધુ ઉત્તર પ્રદેશ, સૌથી ઓછી ગોવા, સૌથી વધુ રાજસ્થાન, સૌથી ઓછી નાગાલેન્ડ, સૌથી વધુ મધ્યપ્રદેશ, સૌથી ઓછી સિક્કિમ, સૌથી વધુ ઉત્તર પ્રદેશ, સૌથી ઓછી સિક્કિમ. તો અહીં સાચો જવાબ આવશે સૌથી વધુ ઉત્તર પ્રદેશ, સૌથી ઓછી સિક્કિમ. બરાબર. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ધરાવતું કયું રાજ્ય છે? ઉત્તર પ્રદેશ. કેટલું છે? 19.98 કરોડની વસ્તી છે. જ્યારે સૌથી ઓછી સિક્કિમની 6.1 લાખ. જો વિસ્તારની દ્રષ્ટિએ કીધું તો ગોવા સૌથી નાનું થાય. બરાબર. અને વિસ્તારની દ્રષ્ટિએ કીધું હોય તો રાજસ્થાન સૌથી મોટું થાય. વસ્તીનું કીધું છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી દક્ષિણમાં આવેલો છે? તો આ પણ મેપના આધારે પ્રશ્નો પૂછ્યા છે. નવસારી, ડાંગ, વલસાડ, તાપી. તો કોણ દક્ષિણમાં છે? રેડી, વેરી ગુડ. તો વલસાડ. કોણ છે? વલસાડ. ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના નકશામાં સૌથી છેવાડે દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલો, જેને મહારાષ્ટ્રની રાજ્યની સરહદ સાથે જોડાયેલો છે. બરાબર. ભારત અને ગુજરાતની સૌથી લાંબી નદી અનુક્રમે નીચેનામાંથી કઈ છે? જો આમાં બહુ પટપટા પ્રશ્નો પણ પૂછ્યા છે કે બે પ્રશ્નોના જવાબ એક સાથે આપવાના છે. ભારતની ગંગા, ગુજરાતની નર્મદા. ભારતની ગંગા, ગુજરાતની સાબરમતી. ભારતની ગોદાવરી, ગુજરાતની ભાદર. ભારતની સતલુજ, ગુજરાતની શેત્રુંજી. તો આપણને ગુજરાતની લાંબી નદી પહેલાં ખબર પડવી જોઈએ, તો ઓટોમેટિક ભારતની લાંબી નદીની આમાં આપણને ખ્યાલ આવી જાય. તો અહીં સાચો જવાબ આવે કે ભારતની ગંગા અને ગુજરાતની સાબરમતી. ભારતની સૌથી લાંબી નદી ગંગા એટલે કે કેટલા કિલોમીટરની છે? તો 2525 કિલોમીટર લાંબી. અને ગુજરાતના સંદર્ભમાં સૌથી લાંબી નદી સાબરમતી, જે ગુજરાતની હદમાં આશરે 320 કિલોમીટર વહે છે. જ્યારે સૌથી મોટી પાણીના જથ્થાવાળી નદી હોય તો એ નદી કઈ કહેવાય? નર્મદા નદી. તેથી લાંબી નદી પૂછેલ હોય અહીંયા
આપણો સાચો જવાબ આવશે સાબરમતી. સેપ્ટિક ટેન્કમાં કયા બેક્ટેરિયા કામ કરે છે? એરોબિક, એનેરોબિક, એ અને બી બંને, ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે એનેરોબિક. તો અહીંયા આપણને ખબર પણ પડવી જોઈએ કે એનેરોબિક એટલે શું કહેવાય. તો સેપ્ટિક ટેન્કમાં હવા એટલે કે ઓક્સિજન હોતો નથી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે એવા બેક્ટેરિયાને કહેવાય એનેરોબિક. આ બેક્ટેરિયા શું કરે? તો ડીકમ્પોઝિશન કરે, મળમૂત્રનું વિઘટન કરે. એટલે ડીકમ્પોઝિશન માટેના ખૂબ જ અગત્યના બેક્ટેરિયા હોય. તો ઓક્સિજન વગર જીવે તો એને એનેરોબિક કહેવાય, ઓક્સિજન લઈને જીવે તો એરોબિક કહેવાય. ઇન્ટરનેશનલ વુમન્સ ડે આ દિવસે ઉજવવામાં આવે છે. બધાને ખબર હોય 8 એપ્રિલ, 12 માર્ચ, 12 એપ્રિલ, 8 માર્ચ. ચાલો કહી દો સાચો જવાબ. સરસ. તો 8 માર્ચ. બરાબર છે. તો મહિલાઓના હકો, સમાનતા અને સિદ્ધિઓને બિરદાવવા માટે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ટીબીના રોગની સારવારમાં શું આપવામાં આવે? ક્ષય રોગની સારવારમાં શું આપવામાં આવે? ડોટ્સ, મલ્ટીડ્રગ થેરાપી, રેડિકલ ટ્રીટમેન્ટ કે કોમ્પેક્ટ ટ્રીટમેન્ટ? તો આ તો તમને ખ્યાલ જ હોય. બહુ આમાં કાંઈ આપણે બહુ વધારે ચર્ચા કરાય નહીં અને બધા જવાબ આપીએ કે તો ડોટ્સ. બરાબર. ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ એના શોર્ટ કોર્સ ડોટ કહેવાય, ડોટ્સ ટ્રીટમેન્ટ. એમડીટી કેમાં અપાય? તો લેપ્રસીમાં અપાય. રેડિકલ ટ્રીટમેન્ટ કેમાં અપાય? તો મેલેરિયામાં અપાય. એક ટ્રીટમેન્ટ હોય ને હોય જ. તો તમને ટ્રીટમેન્ટ કેવી રીતે યાદ રખાય? તો ટ્રીટમેન્ટ આ રીતે યાદ રખાય. સાંભળો છો ને? ટીબી હોય તો ડોટ્સ, લેપ્રસી હોય તો એમડીટી, બરાબર. મેલેરિયા હોય તો આરટી, રેડિકલ ટ્રીટમેન્ટ. એનિમિયા હોય તો યાદ કરો, વિપ્સ કહેવાય, WIFS, વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ કહેવાય, વિપ્સ કહેવાય, સપ્લિમેન્ટેશન. એડ્સ હોય તો ART, પણ હવે ART નહીં કહેવાની, HAART, હાઈલી એક્ટિવ એન્ટીરિટ્રોવાયરસ થેરાપી. ડાયરિયા હોય તો ORT, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી. તો આ રીતે એક ટ્રીટમેન્ટ તો 100% પૂછાય. આલ્મા આટા કોન્ફરન્સ ક્યારે યોજાઈ હતી? તો આપણી નર્સિંગની શરૂઆત જ આલ્મા આટાથી થાય. તો એ તો તમને યાદ જ હોય. તો કરો કોમેન્ટ અને લખો સાચો જવાબ. તમારા માટે વેઇટ કરું વેઇટ. ઓકે, વેરી ગુડ. આલ્મા આટા તો આવડવી જ જોઈએ. આલ્મા આટા શું કામ હતી? તો આલ્મા આટા એટલે ભોર કમિટી. એ આલ્મા આટામાં મિટિંગ બેઠી. ભોર કમિટીએ શું કર્યું? તો PSC કેટલાની વસ્તી હોય એ કર્યું. PSC કેટલાની વસ્તી હોય તો પાછો વળી પ્રશ્ન આપણા મગજમાં જવો જોઈએ કે સામાન્ય વિસ્તારમાં એ 30,000ની વસ્તી હોય, ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં 20,000ની વસ્તી હોય, એવી રીતે સબ સેન્ટરની પણ વસ્તી હોય. રેડી કહેવાય. લખો જવાબ 1978. પબ્લિક હેલ્થના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આલ્મા આટા સૌથી મહત્વપૂર્ણ, જેને આલ્મા આટા ડિક્લેરેશન કહેવાય, 1978માં હતી. અને પ્રાથમિક આરોગ્યની કાળજી ઉપર એટલે કે PHC ઉપર વધારે ભાર મૂક્યો હતો. હેલ્થ ફોર ઓલ બાય 2000 AD એવું એમને ટાર્ગેટ આપેલો હતો. બરાબર. પણ 2000 તો વહી ગઈ. WHO નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? WHO નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આ પણ મોટા ભાગનાને એકાદું હેડક્વાર્ટર પૂછે તો આપણને ખબર પડવી જોઈએ. બરાબર. તો WHO નું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? ભારત, જીનીવા, ન્યુયોર્ક, લંડન. તો અહીં સાચો જવાબ આવશે જીનીવા. બરાબર. તો વિશ્વ આરોગ્ય સંસ્થા કહેવાય, WHO નું મુખ્ય મથક છે જીનીવા.
મિત્રો ખૂબ સરસ મજાના વિડીયોની આપણે પ્રિપેરેશન કરીએ છીએ. વિડીયો શાંતિથી જુઓ, આપણા મિત્રો સાથે શેર કરો. ખરેખર તમે સારા વિડીયો અને સાચું જ્ઞાન શેર કરો તો ખૂબ જ પુણ્ય થાય. તમે પણ તમારી પરીક્ષામાં 2 માર્ક વધારે લઈ શકો. આપણે કોઈની લીટી ભૂસીને આગળ ન થવાય, આપણી લીટી લાંબી કરાય. તો જો તમને સારો વિડીયો લાગતો હોય તો તમારા એવા મિત્રો હોય કે તેને તમને કહો કે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એવી એપ છે કે જેમાં તમામ પ્રકારનું કન્ટેન્ટ તમને મળી રહેશે. એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસી સુધીના બધા જ પેપર મળી રહેશે. તમામ ગૌણ સેવા પસંદગીની પરીક્ષાના PDF પણ મળી રહેશે. આપણે ઓનલાઈન સરસ મજાની ટેસ્ટ પણ લઈએ છીએ અને આ વેબસાઇટ પરથી તમે બુક પણ ઓર્ડર કરી શકો છો. તો ચોક્કસ વિડીયો લાઈક કરો, માસ્ટરમાઇન્ડ એજ્યુની એક વખત વિઝિટ લો અને આપને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં કોમેન્ટ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.